ભગતને પ્રશ્ન કર્યો અંદર કે આ ભગત હું કરીને આ બોલ્યો છે કે અરથ શું થાય. બોલ્યો ભગત હતો ને કે બાપુ તમે તો સાધુ છે કે હું તો કે ગલત કહેવા હોય કે કો બેસીને તમે સપટે સમજે. પછી અમે અમારા ગુરુ દ્વારા અમે બેઠા હતા, હું માલિક કોટવાળા કરતો તો પછી બાપુએ ભાઈ ભજનનો અર્થ થઈ ગયો કે આજે હું સાધુ છે આ રાજા અર્જુન કે કેરી કાંટાનો સંગ કર્યો ને કાંટો કેરી નહીં ખાય. પછી નુગરાને પ્રમોદજી તો પંચ પોતા નહીં જાય, એનો અર્થ એ થાય કે સાધુ છે તમે આગળ. પછી કોઈ સેલો મૂંડો ને ત્યાં બાપુ મૂંડે કે કોઈ મને મારા જેવાનો સેલો કરે. પછી એ સેલો થયો દારૂડિયો કે હલકો. પછી કે હું અર્જુન બાપુનો સેલો છે એમાં હું ઘટે એમ જ કહીને મેં ગુમાવ્યું બધે અને મારી નામસા ખરાબ થઈ તો બાપુની ભેરીને નામસા થાય. એટલે એમ કીધું કે સેલો કરવો તો એ કંઈક પાતર જોઈને કરાય, લાગતને સેલો ન કરી લેવાય. કે પંચ પોતા ગુરુની પંચ જાય પહેલાં પછી સેલા નહીં જાય. આગળ બાપુનો સેલો હું ભીંડો ને મેં અવરા કર્યા તો પછી કામ કે ભાઈ ઓલો અર્જુન બાપુ એનો ગુરુ છે કે એને ગુરુ ગીનાને એવું જ આપ્યું હોય ને પંચતા બાપુને જ ગઈ ને બાપુ આપણું ભજન ખોલન પછી સમજાવતો હતો. પછી ગોરખવાણી ને બાનાની પત્ર રાખજો, બાનાની લાજ જાય. હવે આ નાનું એવું આશ્રમ છે, સાદું એવું આશ્રમ છે. આને નીચે સેવકું એવા છે કે ધારે કરી એટલા સેવકું છે. પાછું આ જગ્યા ઉપર કોઈ દી કંઈ માગવાનું આવ્યું નથી. આ પેલું મણિમાનું વરદાન. અજબોપતિ અહીંયા આવે, કરોડોપતિ અહીંયા આવે. આ ભાઈ બધાની ખબર કોઈ પાસે લાંબો હાથ કરવાનો. અહીંયા જે તમે 50 મૂકો કે 100 મૂકો, 100 મૂકો, 500 મૂકો, એથી જ આશ્રમ હલાવવાનો. ફાળો કરવા ક્યાંય જવાનું, માગવાનું ક્યાંય નહીં. અજબોપતિ આવે તો એ કે બાપુ રેડી તો કે હો ગુડ, કંઈ ઘટે તો કે નહીં. એ જ વાત રાખવાની. કંઈ ઘટે તો કંઈ ન ઘટે ને અહીંયા જે આવે ને એ જ વાપરવાનું ને એનાથી ખેલ ખેલવાનું. સમજી લો, ખવડાવવું પીવડાવવું. અને એમાંથી મને આમાં 100 રૂપિયા ધરે ને એમાંથી સિવિલ હોસ્પિટલ કેન્સર એમાં હું રોજ 150 રોટલા પૂરું. વાહ, એટલા આશ્રમ છે અહીંયા. 28 આશ્રમ છે. 28 આશ્રમમાં તો એક રોટલી નથી ગઈ કોઈ. અને હું આવ્યો એ પછી 1-2 વર્ષ પછી 2-3 વર્ષથી રોજ સાંજે આરતી કરી ને રોટલાને ટાંકી ભરી મારી ગાડી લઈ અને સાંજે 7 વાગે હું હોસ્પિટલમાં હોય. દર્દીને ખવડાવી, બાયુબીનો દીકરીઓને ડિલિવરીના કેસ હોય એને ગરમ ખાવાનું કે રોટલા સ્પેશિયલ રોટલા બનાવી પછી આવે. એ પછી આવીને મારે અહીંયા ખાવાનું. કોઈને કહેવાનું નહીં કે મારે આ ઘટે, મારે અહીંયા આ જોઈએ. મને મારા પૂરતું મારો ભોળોનાથ આવી જાય. અને પાછા એમ પણ કહેતા જાય કે બાપુ તારે જોઈએ તો રિંગ કરજે, રોઈએ તારે જોઈએ ને એટલે રિંગ કરજે, કામને પૂર્ણ કરજે. તો પછી આપણે થોડા એને રિંગ કરીએ. એટલે તેને એની બેદી રહેવું હોય એટલે બાપુને એમ કહે કે તારે જોઈએ એ બોલશે, રિંગ કરી દીધે. અરે પણ તો અત્યારે 100-200 દેવો હોય દેતો જાય. પછી એની વાત હું કામ કરો હે? એ આ ઝૂંપડી એ સતને આધારે હાલે. નકર હું આવે તો કોઈને ગારિયા ના કરું. બધા આવે ને ભાઈ માગું કે ભીખવા નીકળું ને તો અહીંયા બંગલો હોય, માગું ને બધા ભાઈ કારણ કે બંગલા હોય. પણ આનો એવું છે ખાતું માતાજીનું કોઈથી ક્યાંય માગ્યું નથી. મેરગીનાથી તમે જાણતા હોય તો મેરગીનાથી એમાં અજબોપતિ છે બહુ મોટા ખબર ને તો એટલો પૈસો પડ્યો. પણ તેથી હું એવું તો આપણે પ્રસાદ બનાવી હતી. એ ખાલી નખ જેટલો વાપરે ને, એ ખાલી નખ જેટલો વાપરે ને તો આખા ભવનાથમાં આશ્રમ નથી ને એવું બનાવી શકે. હા, પણ આ માતાજી છે ને કોઈ દી એના પાસે કોઈ પાસે માગ્યું નથી. આ અજબોપતિ આવે તો ઈ, ગરીબ આવે તો ઈ, અને ખડબોપતિ આવે ને તો એ સાપીને વહ્યો છે, પેલી રૂમાલ કકડીને વહ્યો છે. કહેવાનું હા એટલી શક્તિમાં. એટલે માતાજી હશે અમે તો રૂપિયા અહીંયા હું પાછા મૂકી લઈ લઈએ છોકરા. માતાજી ત્યાં ન્યા સુધી હાલતી. તમે 500 આપો ને તો 250 પાછા આપો, 10 આપો ને તો 500 પાછા તમને પ્રસાદીમાં. એ કેમ હલાવતા
આપણે તો આ બધું કરવું હાઈલો રાખે વધારે હાલે. સાચા દિલથી તો તમે આગેવાનો કરો ને એટલે હાઈલા રાખે. બાપુ હમણાં ચા પીતા પીતા શું કીધું તમે? હું બોલ્યો હતો બાપુ? મને કે આવી જતું છે. મેં કીધું મેં મારા દાતાને જોયો નથી, મને નામની ખબર નથી કે કોણ દઈ જાય છે, શું આવે. મને મારા ખાતામાં 25 તારીખ આવે એટલે આવી જાય, 1 તારીખ થાય એટલે દઈ દેવાનું. મેં હજી મારા દાતાને જોયો નથી, નામે નથી સેવક આવતું. એ હારા છે બાપુ, વિદેશ જઈ એવા હે. હોય, હોય. તો બાપુ એની દયાથી ઘણા દેશ દયા, ફરી દયા. તમે નો માગો ને મેરી આવી જાય. ઘણા દેશ ફરી આપણામાં હોવું જોઈએ. 21 જો માગીને દઈએ એમાં કઈ મજા નહીં. મજા નહીં. 21 કે 22 કંઈક આ જે ઘર સંસારમાં કોઈ નિરાધાર વ્યક્તિ છે ને એના ગુર્જા નકાલે છે બાપુ. એની દયા. આપણે કાંઈ આપણે નિમિત્ત છે એક સીધો વસ્તુ. આપી દી. દેવાળો ઉપર વાળો આવે. સારું કાર્ય કરે છે. શાસન છે ને, ઈ જ પૂરું લેખે દર છે. 1 તારીખ કે કંઈક 5 તારીખ કેટલી આ તારીખ? જેને વાપરવું, જેને ઓળખવાનું ને એને સારું થવાનું હોય ને એ જ વાપરે હતું. જેને સંસારના અંદર, જેને પરિવારની અંદર, બાકી જેને એ ઉપરવાળાના હાથમાં છે બધું, કેને રસ્તે લઈ આવવું, કેના પાયે વપરાવવું, કેના પાયે નહીં આવવું, એ ઉપરવાળાની મહેરબાની હોય તો જ એ સત્ય માર્ગે જાય, બાકી ન જાય. આપણે કહીએ કે આપણા પાસે કોઈ નથી આવવું, કોઈ નથી આવતું, પણ એને અહીંયા એવો રૂપિયો લઈ આવવો નથી, એવો રૂપિયાને અહીં સંચાલન નથી કરવું, એને ક્યાંથી આવે? ને ઓલાને સમજવું ને એને દા અવરો હાલે ને રૂપિયા દેવા વાળા અડબું ખડબું બીજે નથી દઈ જતા. હા છે જ ને. હે તમે કહો બેંકમાં ખાતામાં આવી જાય, બધા એને ખાતામાં પડી જાય. અત્યારે ગાયુંને કરકે બધા બેઠા, હું સાચું કહું, હા હા. હા સાધુ ગાયુંને કરકે બેઠા, કથા વાંચવા વાળા ભૂવા બધા જ ગાયુંને કરકે બેઠા. ગાયુંને સામો રાખો એટલે રૂપિયા દરેડો બોલાય. આમ હું તમને સીધે ચોખ્ખા શબ્દ કહું, ના શું છે કથા જેટલા વાંચે ને એટલે ગાયું હામ્યું રાખ્યું, ગાયું માથે રૂપિયો લેશે. સાધુ જેટલા છે એટલા મોટા મોટા છે, એટલે કોઈ બી કોમી હોય કે પછી કોઈ મોટા મોટા ઓલા હોય, એ બધાય હામ્યું ગાયું રાખ્યું અને સેવકોને પાડે, ગાયુંને નામે રૂપિયા કમાય. મને બધા કહે બાપુ તમે 3-4 ગાયું રાખો ને, તમારે કઈ ન કરો આવું થઈ જાય. હું કઈ મારે ગાયું કરકે બેહવું ને, અહીંયા બેઠો જ બેહવા દો, એના વાયદા કરવાની, એનું કરવું, એને પછી નાખવું ન નાખવું, અને મને પછી ગાયુંમાં મને દેવાના જ છે બધા આવીએ હા કે લાવો ભાઈ મારે નીરનો 1000 રૂપિયા દેતા જાઓ, મારે ખાલી નીર લેવા જાવ એટલે દેવાના જ. ત્યાં રામ જરો કે નતા વેરા કે ગાયું સિવાય ક્યાંય રૂપિયો નીકળતો નથી. ને આ લુલા લંગડા સાધુ આ તે એ સેવા બરોબર, એમાં ભલે ને દે કોઈ એ દે તો બરોબર દે, અને એમાંથી વધે તોય બરોબર વધે. એ સેવા કરે, એને ખવડાવે, એને પીવડાવે, એ રેડી છે બધું. આ રેડીને કઈ બીજાને ગાયું નથી દેતા, પોતાની ગાયુંને જ ખવડાવે. બાપુ એટલે મારે સેવકની ને કૃપા, ગાયુંને સેવા કરવી તો બધી ગાયુંની સેવા કરવી જોઈએ આપણે. મારે તો સેવકની કૃપાથી સપોર્ટ સારો છે એટલે મેં તો આ નિર્ણય લીધો છે બાપુ. ના ના આ ઉત્તમ છે. સ્લેબ ભરાઈ ગયો છે, રૂમ બધા તૈયાર થઈ ગયા કઈ છે, કઈ પ્લાસ્ટર બાકી છે, ફિટિંગ કામ. કઈ કઈ સાધુ કોઈ બી કામ. સંતોનું જ, જેને કોઈને આપણા સાધુને કોઈ નથી આશ્રવતું. આપણો આશ્રમ ક્યાંય નહીં હોય. તમે એમ કહો. ના, ક્યાંય નથી. હે? સાધુનો આશ્રમ ક્યાંય નથી. આ વૃદ્ધ આશ્રમ અહીં છે, ગાંડા આશ્રમ અહીં છે, બધા છે. આ આવા બધા જ. આશ્રમ અહીં છે. હે તો હું છે ખબર કે જેનું કોઈ નથી. આપણો સમાજ છે, આપણા છે, હમ. હા આપણે ભેગ પહેર્યો છે, આપણા છે ને પોતાના છે. હું તમારો છું, ના, ના, પોતાના. તમે મારા છો. હે તમે મારા છે એમાં બધું હોય જ ને. તો જે આ જેને પક્ષઘાત છે, તમે જો અમુક સાધુના પગ આવા થઈ ગયા હોય, પોજા હોય, હાલી ન હકતા હોય, પછી રસ્તામાં જાય ને તો આપણે સાધુ સાધુ મળીને, એટલે આપણે સાધુમાંય આવું છે, આપણે જોઈશી સત્તાએ કોઈ સાધુ એનું બાવડું નહીં પકડે. તે પછી આ સંસારી લોકો છે ને હા, એ એને દઈ આવશે, કાલો આ મહાત્માને આગળ મૂકી આવી. હે એનું કોઈ નથી. આપણા સાધુ બહુ હેરાન થાય છે. એમાં સાચી તો આ કાર્ય મેં એમ કે નિર્ણય આપણે એના હારું થઈને હેરાન થવું ને એમ. હા, આ હા. સાધુને ક્યાં પુગાડવું? આપણે પાસે રૂપિયા નથી, વાપરવું આપણે વાપરી નથી શકતા. અને મારે પાછું હથવારો ને પડખું સારું છે કે ભાઈ એન્ડી બાપુ જેવું મારી બાજુમાં છે. કઈ ઘટે, કઈ ઘટે. હે કોઈને જરૂર ન પડે. 7-8 રૂમ બનાવ્યા છે બાપુ. રૂમ ની અંદર ફૂલ સુવિધા કે મહાત્માને બહાર જ નહીં નીકળવાનું.
કઈ તરફ? હું તો પ્લાસ્ટર સુધી પૂગી ગયું છે. હજી તો વાર છે 2-5 મહિના નીકળી જાય કઈ પછી જગ્યાએ પધરામણી બાપુ કરો સાહેબ? ત્યાર થાય. કઈ જગ્યા કઈ જગ્યાએ છે? મારું આમ આપણે બાપુનો એનડી બાપુનો આશ્રમ આવે ક્યાં આપણે તમે ચોકડી જોઈ? માણેકવાડા ઘંટિયાણ કોલેજ- વચ્ચે. કોલેજ ચોકડી જોઈ કોલેજ છોકરી મિની ત્યાંથી માણેકવાડા ભલગામ જાવ ને એટલે માતાજી પેલી જોઈ. આ માણેકવાળા હા બગસરા બગસરા પાસે બગસરા માતાજી નીકળ્યા હોય કે આપણે જે કોલેજ ચોકડીથી આપણે માણેકવાડા જઈએ ને તે પેલી ધાર આવે ને ત્યાં આ બાપુનો આશ્રમ આવે અને આ